અજમાલ રાજા આવી ભક્તિ કરે રે ભક્તિ કરે રે એવા મંડળ દે એક રે સ્વામી અમે પુત્ર વિના રે અરે પૂંજારી બાપા, હા ભગત, હા મંદિર શેનું છે? મંદિર તો છે આરસ પથ્થરનું. આરસ પથ્થરનું એ તો બધાને ખબર હોય છે, પણ અંદર કયા ભગવાનની અંદર મૂર્તિને તમે પૂજા કરો છો? કયા ભગવાનની પૂજા કરો એમ? ભગવાન રણછોડરાયની. તો મારે એને થાળ ધરવો છે. સ્નાન કરીને આવ્યા છો? હવે તમારે થાળ ધરવો છે? હા, જમાડી તો ઘનસન થાળી કર ધરી એ તમને તમારે હજમાલ રાય પણ દુઆર ક્યાંથી રણછોડ લાય તમે ઘરમાં પધારો યાદ એ દ્વારિકામાં હોય થાળી રે મારા પ્રભુ મંદિરમાં હોય થાળી તમે રમવા પધારો ઈગામાં હોય તાળી મારા, ઈગામાં હોય તાળી તમે જમવા પધારો વનમાળી. એવો દૂધ રે સાકરનો શેરો કર્યો રે પ્રભુ દૂધ રે સાકરનો શેરો કર્યો એમાં મોણ દીધા કવલી ગાયનું દૂધ રે ચકરનો ચેરો કર્યો મેં તો, દૂધ રે ચકરનો ચેરો કર્યો એમાં ગૌરી તે ગાયના દૂધ રે બનાવો. દ્વારિકામાં તો હોય થાળી રે મારા પ્રભુ મંદિરમાં હોય થાળી તમે જમવા પધારો રણછોડરાય જમવા પધારો તમે રણછોડરાય. જળ રે જમનાજીના ભરી લાવડી રે પ્રભુ જળ રે જમનાજીના ભરી લાવડી તમે અસમાન કરો ને રણછોડરાય જળ રે જમનાની ભરી લઉં સારી હું તો, જળ જમનાની ભરી લઉં સારી મેં અજલન કરો ને તમે રણછોડરાય. એવા દ્વારિકામાં તો હોય થાળી રે મારા પ્રભુ મંદિરમાં હોય થાળી તમે જમવા પધારો રણછોડરાય એ દ્વારિકામાં તો હોય તાળી દ્વારા, દ્વારિકામાં તો હોય તાળી તમે જમવા પધારો વનમાળી.
હે મારી જતી એ લાડુ વાળ ચાર જતી કેમ જમતા નથી મને જમતો આનંદ થાય પ્રભુ કેમ જમતા નથી તમે જમતો આનંદ થાય પ્રભુ કેમ જમતા નથી મારી સતીએ લાડુ વાળા ચાર પ્રભુ કેમ જમતા નથી હે મારી જતી એ લાડુ વાળ ચાર પ્રભુ કેમ જમતા નથી કાન ચડ્યા કદમ ને ઝાડ હવે એટા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ઝાડ એટા ઉતરો ને તમને બોલાવે છે ચોદામાં એટા ઉતરો ને કાન ચડ્યા કદમ ને ઝાડ એટા ઉતરો ને હરે પ્રભુ કારણો કગળું છું તમે થાળ મારો કેમ નથી જમતા પ્રભુ અરે પ્રભુ તમારા શરણ લાંબા કરો તો તમારા હાથ પગ ધોઈને મારે શરણામત લેવું છે પ્રભુ અરે પ્રભુ જો તમે તમારા શરણ લાંબા નહીં કરો તો હું તમને જળની જારી મારી હે ભગત હા પૂજારી બાપા આ શું કર્યું અરે પૂજારી બાપા હું કાર હું ભગવાનને થાળ જમાડું તો પ્રભુ મારો થાળ કેમ નથી જમતા કાંઈ આ પ્રભુ થાળ જમે અરે પૂજારી બાપા તો કયા ભગવાન થાળ જમે આ કાંઈ મૂર્તિ કાંઈ થાળ જમતી છે ભગત તમે એવું ગાંડા થઈ ગયા શું હરે પૂજારી બાપા હું કાર હું આ કકડાટ કરું છું કે હે પ્રભુ તમે મારો થાળ જમી લો પણ થાળ મારો જમતા કેમ નથી આ ભગત ગાંડા થઈ ગયા તમારા સાક્ષાત પ્રભુના દર્શન કરવા છે હા એમ મારા પ્રભુના દર્શન કરવા જ જોઈશે તે અહીંયા 2 દી પહેલા એક આવ્યા હતા ટીલા ભગત એને પ્રભુ મળ્યા હતા સાક્ષાત હા તો મને પૂજારી બાપુ સાચા ભગવાનના દર્શન કરાવો તો મને એમ હા આ સમંદરમાં છે અરે ગમે ત્યાં હોય ને પણ મારે એક સાચા ભગવાનના દર્શન કરવા છે પૂજારી બાપા આ તમારી પાસે શું છે મારે તો એક આ લાડીલો ઘડીલો છે તો ના કાંઈ એમાં ઘોડો નહીં હાલે અહીંયા લાવો હું બાંધી દઈશ ને વળતા આવો ત્યારે મારી લેતા હારે રહેશે ને પણ પણ આ હારે એના કાંઈ પાણીમાં ન રહે ને પણ તો પૂંજારી બાપા હું જ્યારે પાછો આવું તો આ ઘોડા મને પાછા સુબ્રત કરજો તમને પાછો આપી દઈશ એ છે ને આમાં આશો છે ધૂપકો મારો બહુ એટલે સારું ભગવાન મળશે હા હા જો મારો ધૂપકો યાજે પાપી રે પૂંજારીએ મુજને સમુદર पे क्यों ડૂબવા લાગ્યો ડૂબા ડૂબ પાપી રે એ પૂંજારીએ મુજને સમુદર पे क्यों ओ याजे लाडू नी लाल चेर मुझने समुंदर पे क्यों याजे पापी रे पूंजारिये मुझने समुंदर पे क्यों अरे प्रभु બધા ડૂબવા લાગ્યા છે તો પ્રભુ મારી વાર કરજો વહેલી સર હા અત્યારે મારો લાડીલો અને પ્રેમી ભક્ત સમુદ્રના પાણી વલોવી વલોવી સાવ ઠાકી ગયો છે તો લાય સમુદ્રની અંદર સોનાની દ્વારકા બનાવું બે પાદરની પનહારીને પાણી ભરવા મેકતો મારા ભક્ત